સ્વામિનારાયણ 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 ભજ મન મોરા સ્વામિનારાયણ ભજ મન મોરા સ્વામિનારાયણ 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 ભજ મન મોરા સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી જ્ઞાન ગરીબી કો અંગ ભાગ 6 તારીખ 17/2/2024. પ્રભુ હિત અતિ અપમાન કો પ્રભુ હિત અતિ અપમાન કો સહન કરત હૈ જો मुक्त कहे सब विश्व में अति निर्मानी सोई मुक्त कहे हरि भजन हित सहत अधिक उपहार
કહે હરિ ભજન હિત સહત અધિક ઉપહાસ પ્રેમ મગન ગુણ ગાવહી સોઈ સાચા હરિદાસ સોઈ સાચા હરિદાસ। प्रभु हित अति अपमान को सहन करत है जोई मुक्त कहे सब विश्व में अति निर्मानी सोई। આ વિષય જ્ઞાન ગરીબીનો છે। જ્યારે ભગવાનનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે પહેલું પોતાનું સ્વરૂપ સમજાય। આપણે કોણ છીએ, આપણે આ દેહથી જુદા એવા આત્મા છીએ, એવી એક દ્રઢતા થઈ જાય। એ સાચી જ્ઞાન ગરીબી કહેવાય। શરૂઆત અહીંયાથી જ થાય બધાની। પ્રભુ હિત અતિ અપમાન કો, આવો શબ્દ વાપર્યો। પ્રભુ હિત એટલે ભગવાનને અર્થે અતિશય, થોડું નહીં પાછું, અતિ અપમાન। અપમાન એટલે પોતાની જે માન્યતા છે એને કોઈ તોડે, પોતે જે સમજે છે, પોતે કંઈક વિચારે છે એ ખોટું છે એવી એક વાત આવે। બીજી વસ્તુ પોતાનું અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, શરીર, એને કોઈ માનહાનિ થાય। આ બે વસ્તુ આપણને માન્ય નથી। કેમ કે આપણા અંતઃકરણમાં, આપણી બુદ્ધિમાં જ્ઞાનથી ગરીબી આવી નથી। એટલે એ માન કેમ ફરી વળે છે? તો કે જ્ઞાન ગરીબી દ્રઢ થઈ નથી, એટલે એ તમને કલ્યાણના માર્ગમાં એ ઘાતક બને। જ્યાં સુધી આ માનનો અંશ એ આપણા અંતઃકરણમાંથી, જીવમાંથી ના જાય ત્યાં સુધી ભક્તિ માર્ગમાં વિઘ્ન આવે ને આવે। એટલે જે ભગવાનનો જે ભજવાનો માર્ગ, એમાં પહેલામાં પહેલો અવરોધરૂપ વસ્તુ કઈ? તો કે અપમાન। અપમાન જ્યારે થાય એ કોઈને સહન થતું નથી। તો માનને બાજુ પર મૂકીને જે પરમાત્માના સત્સંગની પ્રવૃત્તિ કરે તો એ નિર્ભય રૂપે એનો સત્સંગ પાર પડે। તો આ જગતમાં લૌકિક વ્યવહારમાં લોકો અનેક જાતના અપમાન સહન કરતા જ હોય છે। લૌકિક જુઓ તમે તો વારે ને ઘડી અપમાન હોય, એમાં કોઈ માન અપમાન જોતો નથી। પણ સત્સંગની અંદર માન ખોળે, ભગવાન ભજવાનો માર્ગ એમાં માન ખોળે। સંસારમાં માણસ ઘરડો થાય એટલે જેણે મહેનત કરીને આખા કુટુંબનું ભરણ પોષણ કર્યું હોય અને એવા વ્યક્તિને સગા વહાલા અપમાન અને તિરસ્કારની ભાવનાથી જુએ છે। કેમ કે હવે એમની પાસેથી કશું લેવાનું નથી, બધું જે લેવાનું તો લેવાઈ ગયું, એવી એક ભાવના દરેકની અંદર, વ્યવહારની અંદર આવે। તો એ આ ભાવદશા જે છે, જ્યારે માણસ ઘરડો થાય અને બધી એની બુદ્ધિ, શક્તિ, એની આયુષ્ય એ બધું એમાં ઠાલવી દીધું હોય સંસારના વ્યવહાર ચલાવવામાં, ને પછી જ્યારે એને જ્યારે ઝાટકા આવે ત્યારે અંદરથી બહુ જ જુદી પ્રકારની ભાવના અંદર આવે। તો આ ભાવદશા જે છે એ બહુ વિચારવા જેવી છે। આ કડવું સત્ય છે। એણે મુક્તાનંદ સ્વામીએ એમના એક વિષયમાં સમજાયું કે મુક્ત કાલ કે જોર સે જબ બુઢા હોય જાત સગે કુટુંબી જુવતી સુત કોઈ ન પૂછત બાત। સમય જેમ પસાર થાય છે એમ આપણા શરીર, એની અંદર બધી પરિવર્તનતા
પરિવર્તનશીલતા આવે તો શરીર આપણું વૃદ્ધાપણને પકડે. તો જ્યારે વૃદ્ધ થાય ત્યારે એમ કે સગા કુટુંબી, પોતાની સ્ત્રી, પોતાનો પુત્ર એ કોઈ તમને ગણે નહીં. હવે એક બાજુ બેઠો, તમને ખબર ના પડે, એ તમારા જમાનાની વાત છે. અત્યારે બધું બદલાઈ ગયું, બહુ ટપ કરતા નહીં. આવી કેટલી બધી વસ્તુ સંભળાવે તમને. એ ટપ કરતા નહીં એવું કહે છે, પરંતુ બધું કરી આપ્યું છે એને. પણ આ બધી વસ્તુ અંદર આવે એ અપમાન, એ બધું કર્યું તો પણ એને અપમાન સહન કરવું પડે છે. એનો દાખલો આપે છે, જૈસે બુઢે બેલકો ખેડૂ ન દેવત ખાન. જેમ પહેલાના સમયમાં જે બળદ હોય એ આખો સમય એના જુવાની હોય ત્યારે ખેતી ખેડતો હોય, પણ જ્યારે ઘરડો થાય ત્યારે એની ડીશમાં ફેર પડી જાય. એ ખેડૂત હોય એને પછી બહુ ખાણ મૂકે નહીં. મુક્ત કહે ત્યું વૃદ્ધ કો સબહી કરત અપમાન. એમ કે સંસારની અંદર માણસ વૃદ્ધ થાય એટલે જે સગા વાલાને, જે ઘરના સંબંધીઓને એને જ પાળી પોસીને મોટા કર્યા હોય એ જ એનું અપમાન સહન કરે છે. નારી પુત્ર સબ શ્વાન જ્યું દૂર સે અન્ન દે જાત. મુક્ત કહે મહાશોક સે રોય રોય કે ખાત. પોતાની નારી એટલે સ્ત્રી, પુત્ર, એ બધા જ્યારે માણસ ઘરડો થાય, સબ શ્વાન, શ્વાન એટલે કૂતરો, જેમ કૂતરાને પેલું નાખે રોટલો એમ દૂર સે અન્ન દે જાત, એટલે ખા. હજુ ગરડો થયો તોય તારી જીભના ચટકા મટતા નથી, કેટલું પાછું સંભળાવે ને પછી એને ડીશ મળે. એવી પરિસ્થિતિમાં માણસ જીવે છે. મુક્ત કહે મહાશોક સે રોય રોય કે ખાત. મહાશોકની અંદર રડતો રડતો ખાય, પણ નયન નીર બરસન લગે, એમ લખ્યું આગળ. એટલે બધાને જોવે, સબ કુટુંબ કો જોત, પણ એમ કે ભગવાનનું ભજન કરતો નથી. આ જીવ જગતનું અપમાન એ સહન કરે છે, પરંતુ ભગવાન તરફ એ વળતો નથી. કેમ? તો કે એનામાં પેલી જ્ઞાન ગરીબી આવી નથી. જ્ઞાનથી એને એ વસ્તુ પકડાઈ નથી. પરંતુ જેને ભગવાનના સ્વરૂપનું ને પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન થાય એની વાત બદલાઈ જાય. આ સંસારના વ્યવહારમાં બંધાયેલો છે એટલે અજ્ઞાનવશ થઈને અતિ અપમાન સહન કરે છે. જે આગળ પંક્તિઓ બતાવી એ સંસારના વ્યવહારની અંદર ડૂબેલો છે એટલે અપમાનને સહન કરે છે. પરંતુ જેને જ્ઞાનની ગરીબી આવી અને સત્સંગમાં એ જોડાય તો એ ગમે એવા જીવ હોય એનું અપમાન સહન કરે, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ, એમની જે ક્રિયા એને ક્યારે મૂકે નહીં. એ સાચી જ્ઞાન ગરીબી કહેવાય. મુક્ત કહે સબ વિશ્વ મેં અતિ નિર્માની સોય. જે ભગવાન અર્થે, પ્રભુ હિત, ભગવાનને અર્થે જે અપમાનનું સહન કરે, તો શ્રીજી મહારાજના સમયમાં અનેક લોકોએ તિરસ્કાર કર્યો. જે સંતો ગામડે ગામડે પ્રચાર કરવા જાય તો એને બાવલી કે, એને પેટ ભરા કે, ભીખ મંગા કે, આવી કેટલી વસ્તુઓ એને સંભળાવે, તો પણ એ તિરસ્કાર, અપમાન એને નંદ સંતોએ સહન કર્યા. કેમ? કે એમનામાં જ્ઞાન ગરીબી હતી. એ ગરીબી કઈ? તો કે એ જે અપમાન કરે છે એ આ દેહનું કરે છે. અમારે એ દેહની સાથે કોઈ લેવા દેવા નથી. એક સમયને વિશે મહાનુભાવાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી, આ બે સમર્થ સંતો કહેવાય સત્સંગમાં, એ વિચરણ કરતા હતા ગામડામાં. તો પહેલાના સમયમાં જે ભિક્ષા માગવાની, ઘેર ઘેર જઈને અને પછી ભિક્ષાનું જે અન્ન આવે એને ભેગું કરીને ખાવાનું. હવે ભિક્ષા માગવાની જ પહેલી આપણે ચેપ્ટરમાં ના આવે. આપણું ભીખ માગવાની થાય, એ મરવું ને માગવું બે હરખું, એમ કે એક મરવું અને માગવું બે સરખું. પણ આ સંતો સમર્થ સંતો હતા, તો પણ એ શ્રીજી મહારાજના વચને એ ભિક્ષા વૃત્તિ કરતા. તે ગામમાં ભિક્ષા માગવા નીકળ્યા તો એક ઘર આગળ ઊભા રહ્યા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ કીધું. એટલે આવું બોલે, આવું એનાઉન્સ થાય એટલે ખબર પડે કે આ કોઈ ભિક્ષા માગવા આવ્યું. એટલે ઘરમાં એક ડોશીમાં હતા, એ બહુ
કુસંગી હતી. એના જીવની અંદર ભગવાનના થોડા પણ સંસ્કાર હતા નહીં, એ કુસંગી. એટલે ડોશીમાં ઘરમાં કામ કરતા હશે તો એ રસોડું સાફ કરતા હશે. રસોડામાં જેમ પેલો લોટ પડ્યો હોય, ઉપર કશું ઢોળાયું હોય, એટલે બધો ગંદો હોય, એ ગંદકી લૂછવાનું એક કકડો જુદો હોય, એને મસોતું કહેવાય. એ મસોતું લઈને આવી ડોશી બહાર, અને કે પહેલાં તો બધો તિરસ્કારના શબ્દો બોલીએ, બુવા બામટાઓ, બાવાઓ, ફરી ખાવું છે, પેટ ભરી ખાવું છે, કશો ઉદ્યમ કરવો નથી. પછી આટલું બધું બોલ્યા ડોશીમાં, અને પછી જે ભિક્ષાનું પાત્ર હતું એમાં કીધું, એ પેલું જે મહોતું હતું એ અંદર નાખ્યું, અને કે લો ખાવ, એમ કે છે. આમ કરી અને અંદર એ નાખ્યું. આ એક વસ્તુ બની. હવે આ નંદ સંતો જે છે, નિત્યાનંદ સ્વામી, એનો તો ચક્રવર્તી રાજા જેવું પ્રારબ્ધ છે એમ લખ્યું શાસ્ત્રમાં. એ ભિક્ષા માગે છે પહેલાં, અને સામે આવી વસ્તુ થઈ. પરંતુ એ જે પ્રભુ હિત અતિ અપમાન, આનાથી મોટું અપમાન કશું હોઈ ના શકે, એ અતિશય અપમાન એ સહન કરત હે જોઈ. પરંતુ એ સંતો જે હતા એ ત્યાંથી નીકળી ગયા, અને પછી ગામના પાદરે જે મહાદેવજી હશે ત્યાં આગળ એ બધું ભિક્ષાનું અન્ન એમને ઠાલવ્યું. પછી એને હસતા હસતા સ્વામીએ કીધું કે આ ડોશીમાએ આ જે ભિક્ષા આપી એના કારણે આપણું જે ભિક્ષાનું અન્ન હતું એ પણ ખાવા જેવું રહ્યું નહીં. એટલે એમ કરીને એ બધું ફેંકી દીધું, બધો હેઠવાડો અંદર પડ્યો. એટલે પણ પછી નિત્યાનંદ સ્વામી બેઠા બેઠા માળા કરતા હતા. એમણે સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ ડોશીમાએ જે ભિક્ષા આપી તો એનું કંઈક રૂડું તો આપણે ઈચ્છવું જોઈએ ને, કે છે. તો કે હા સ્વામી. તો કે એ મહોતું લાવો. અને પછી મહોતું જે હતું એને ધોઈ નાખ્યું અને બરાબર શુદ્ધ કર્યું, અને એના જે તાતણા હતા એ છૂટા પાડી એમાંથી દિવેટો બનાવી અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે એનો દીવો કર્યો. અને શ્રીજી મહારાજને એ સંતોએ પ્રાર્થના કરી કે હે મહારાજ, આ ડોશીમાનું કલ્યાણ કરજો, એણે અમને આ ભિક્ષામાં આ વસ્તુ આપી છે. એટલે શ્રીજી મહારાજના સંતો એ સમર્થ સંતો કહેવાય, પરંતુ જ્ઞાનથી એમનામાં ગરીબી કેટલી આવી તો કે છે કે આ ડોશીમાએ આટલો તિરસ્કાર કર્યો, તો તિરસ્કારના બદલામાં એ ડોશીમાનું કલ્યાણ એ નંદ સંતોએ માગ્યું. પછી સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે કે ડોશીમાં સત્સંગી થયા અને એણે આખા ગામને સત્સંગી કરાયેલું છે, એવા આપણા સત્સંગમાં એનો ઇતિહાસ કહે છે. પરંતુ એના મૂળની અંદર કઈ વાત છે તો કે આ જ્ઞાન ગરીબી, સમર્થ સંત, પરંતુ એવા તુચ્છ જીવનું પણ અપમાન સહન કરે અને પછી એ ભગવાનના માર્ગમાં આગળ ચાલે, એ સત્સંગમાં બહુ પ્રગતિ કરી શકે છે. તો આ એક વાત કે પ્રભુ હિત અતિ અપમાન કો સહન કરત હે જોઈ. એટલે ભગવાન અર્થે આપણું માન થાય, અપમાન થાય, દ્રોહ થાય, દ્વેષ થાય, તો પણ એને આપણે સેન્ટરમાં ના રાખીએ અને ભગવાનને લક્ષ્યમાં રાખીએ તો મુક્ત કહે સબ વિશ્વ મેં, આખા વિશ્વમાં અતિ નિર્માની સોઈ, એના જેવું નિર્માની કોઈ છે નહીં. બીજે બધે જ નિર્માની થાય છે આ જીવ. નોકરી કરવાની હોય તો યસ સર, કોઈ માણસ સ્ટોર પર બેઠા હોય તો એની કેટલી બધી એની અંદર દાઢીમાં હાથ ગાલે, એને એનીથિંગ એલ્સ સર, પરદેશમાં સ્ટોર પર ઊભા રહે તો હેવ એ ગુડ ડે, બધું એને કહેવું પડે. અને ક્લાયન્ટ જે કસ્ટમર આવ્યો હોય તો એનાથી વાતે ના કરાય ફોન ઉપર, એનું ઇન્સલ્ટ થાય. એમ આટલી બધી ગુલામી માણસ એક પેટ માટે કરે છે. પરંતુ આપણા આત્માના કલ્યાણ માટે જો આપણે આ જો નિર્માનીપણું પકડીએ તો એ સ્વામિનારાયણ ભગવાનનો ભેટો કરાવનારું એ બને. સ્વામી આગળ લખે છે કે મુક્ત કહે હરિ ભજન હિત, સહત અધિક ઉપહાસ, પ્રેમ મગન ગુણ ગાવહી, સોઈ સાચે હરિદાસ. પહેલું શું આવ્યું કે પ્રભુ હિત, પહેલું ભગવાનને અર્થે આવ્યું. પછી ભગવાનના જે ભક્ત હોય એ મુક્ત કહે હરિ ભજન હિત, ભગવાનનું ભજન કરતા હોય અને ત્યારે
એમ કે અંદર પેલી વસ્તુ આવે કઈ, ભગવાન ભજવા જ્યારે જાય તો ભગવાનનું જે ભજન કરતા હોય એની બધા ટીખડી કરે, ઉપહાસ કરે, મસ્કરી કરે, એને દુઃખ દે. આ ઘણા બધા એની અંદર આવે. કેમ કે ભગવાનનું ભજન કરવાનું એ બહુ જ દુર્ગમ વાત છે, એ દુર્લભ વસ્તુ છે. અને દુર્ગમ બેવ છે, દુર્લભ અને દુર્ગમ એ બે છે ભગવાનનું ભજન. તો સત્સંગમાં અત્યારે જોઈએ આપણે તો બહુ સારો કાળ વર્તે છે. જ્યાં જુઓ ત્યાં ભગવાન ભજવાની સરળતા, સુગમતા. અને 200 વર્ષ પહેલાનો જે સમય હતો એ બહુ જ વિપરીત હતો. જે ભગવાનનું ભજન કરે એને પણ આસુરી દ્વેષી લોકો ત્રાસ આપતા. અત્યારે તો ધૂન કરવાની હોય તો ગામડે ગામડે બસ જાય અને બસમાં બેસીને બધા વડતાલ ધૂન કરવા આવે અને પાછી બસ મૂકવા જાય. આવી ફેસિલિટી છે. તો પણ અત્યારે ભગવાન ભજવાનો જે માર્ગ એમાં આપણી શિથિલતા છે. કેમ કે અંદરથી પેલી જાગૃતિ આવી નથી, એ કઠણ પડે છે. બધા સંતો ભક્તો એ સમયમાં 200 વર્ષ પહેલાનો જે સમય હતો એ કપરો કાળ હતો. એમાં જે સંતો હતા એ સામે પૂરે ચાલ્યા. એમ કે છે સામે પૂરે એટલે શું? જેમ નદીનું વહેણ વહેતું હોય તો એની સામે જ્યારે ચાલવાનું થાય તે બહુ જ મુશ્કેલ પડે. એમ જે અગેન્સ્ટ ફોર્સમાં બધા દ્વેષી હોય, ઈર્ષ્યાળુ હોય, નિંદાખોર હોય, એની સામે ભગવાનને ભજવાનું એ બહુ જ કઠણ વાત હતી. તો એ પણ શ્રીજી મહારાજના સમયમાં હરિભક્તોએ માર ખાઈને, દુઃખ વેઠીને ભગવાનનું ભજન કર્યું. એ સાચી જ્ઞાન ગરીબી કહેવાય. એવો સત્સંગી બાઈ હતી એક, એનો ધણી જે હતો એ બહુ જ ક્રૂર સ્વભાવનો હતો, ક્રોધી હતો, કુસંગી હતો. એ જ્યારે એની બાઈ એને નીચે સુવાડે, પછી ખાટલો હોય એના 3 પાયા એ જમીન પર રાખે અને ચોથો પાયો એના શરીર પર મૂકે ને એના પર એ સૂઈ જાય. આ કેટલો ક્રોધી કહેવાય, કેટલો ક્રૂર કહેવાય. એનો ફોલ્ટ શું? તો કે ભગવાનનું ભજન કરે છે. એ ભજન કરતા તો એવી રીતના એ બાઈને એ ત્રાસ ગુજારતો. પછી સ્વામિનારાયણ ભગવાન એની રક્ષા કરી છે, એને ધામમાં લઈ ગયા છે. એ આપણા સત્સંગમાં ઇતિહાસ જોવાનો મળે છે. શ્રીજી મહારાજના સમયમાં બધા જુદા જુદા આવા પ્રસંગો બનતા એ નંદ સંતોએ લખ્યા છે. કેમ તો કે એમાંથી જ આપણને કંઈક સારી પ્રેરણા મળે. ભગવાનનું ભજન કરવા જઈએ ત્યારે હરિભજન હિત રહત સહત અધિક ઉપહાસ. એટલે ભગવાનનું ભજન કરવા જઈએ ત્યારે ઘણા લોકો તમને આ જો નવરા બેઠા આવી ગયા ભગતડા અને કેટલું બધું બોલે, તો પણ આપણે એને નજરઅંદાજ કરીને આપણે આપણું લક્ષ્ય છોડવાનું નહીં. ગમે એવા ઉપહાસ કરે, ઠઠ્ઠા મસ્કરી કરે. જો આ નવરી લાટો બેઠી એમ કે પાછા ઘણા એ ધૂન કરવા બેસો તો એને કંઈ કામ ધંધા વગરના આવી ગયા કે છે. આવું ગમે તે રીતે આપણને ઉપહાસ કરે તો પણ આપણા મનની અંદર થોડોક પણ એવો ભાવ આવવા દેવાનો નહીં. ભજન ઢીલું પડવું જોઈએ નહીં. બોલનારો ઢીલો પડે પણ ભજન ઢીલું પડવું જોઈએ નહીં. શ્રીજી મહારાજના સમયમાં એક હીરાદાસ નામના એક સંત હતા. એમણે કંઈક વર્તમાનમાં ભૂલ કરી હશે એટલે મહારાજે કહ્યું, જા મારી નજરથી દૂર થઈ જા કે છે, મને તારું મોઢું ના દેખાડીશ. એટલે આ ભગવાનનું વચન એ તો પાડવું જ પડે. એમનાથી કંઈક ભૂલ થઈ હશે, જેન્યુઅન મિસ્ટેક હશે. પરંતુ એ હીરાદાસ જે હતા એ ભગવાનના કહેવાથી એ બીજે ગયા. પણ બીજે ગામ ગયા તો એક ગામનો ચોરો હતો. ત્યાં ચોરા ઉપર એ ઉતર્યા, ચોરામાં ઉતર્યા. પછી સંધ્યા સમય થયો એટલે આરતી કરી. માનસીમાં આરતી બોલ્યા, પછી ધૂન કરવા મળ્યા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ ધૂન કરવા બોલ્યા એટલે ત્યાં જે ધર્મશાળા છે એની અંદર બાવા છે, એણે આ ધૂન સાંભળી એટલે કે એ સ્વામિનારાયણ કા નામ બોલતા હે કે છે. પછી એણે ચીપિયો લીધો, ये धुन बंद कर दे, ये भगवान स्वामीनारायण की धुन नहीं बोलने का, स्वामीनारायण का नाम नहीं बोलने का. तो के ना भाई ये तो मारથી ના છૂટે કે છે. તો એ ચીપિયો લીધો અને ચીપીએ પેલા એમને માર્યા. એ બરડાની અંદર સોળ પાડી દીધા લાલ.
પણ એને ધૂન મૂકી નહીં. પછી થોડો સમય થયો અને મહારાજ એક ગામની અંદર સભામાં બિરાજમાન હતા. સંધ્યા સમય હતો, ખાસું અંધારું થવા આવ્યું અને મસાલો બળતી હતી. અને એ હીરાદાસ એ ત્યાં આગળ સભાની અંદર આવ્યા ને રડતા રડતા મહારાજને કહેવા માંડ્યા કે હે મહારાજ, કાં તો મને સત્સંગમાં પાછો લો, કાં તો મને આ સ્વામિનારાયણનું નામ મારા જીભેથી બંધ કરાવો. મારાથી આ બે વસ્તુ થતી નથી. તો પછી બધાને નવાઈ લાગી. તો પછી ભગવાને કીધું કે તમને નવાઈ લાગશે, પણ એને એક જણને મોકલ્યો મસાલ લઈને, ને એમ કે એનો બરડો જુઓ પાછળ, વાંસો એનો. તો એનો જે ખેસ ઊંચો કર્યો તો વાંસાની અંદર ચીપિયાના ચામઠા પડી ગયેલા, લાલ લાલ ને ભૂરા ભૂરા. એમ કે આ બાવાએ ચીપિયા માર્યા, પણ એને એમ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું મૂક્યું નહીં. એટલે ભક્ત જે હોય અને ભજનમાં એને વિઘ્ન કરનારા, કોઈ તિરસ્કાર કરે, કોઈ મશ્કરી કરે, તો પણ પ્રેમ મગન ગુણ ગાવગી સોઈ સાચે હરિદાસ. પ્રેમ મગન પાછું એટલે એમ કે કમ્પલસરી છે ને કરીએ છીએ એવું નહીં, પણ પ્રેમથી સ્વામિનારાયણ ભગવાનનું જે ભજન એને મૂકે નહીં, એ સાચા હરિદાસ કહેવાય. એ સાચા જ્ઞાન ગરીબીના અંગવાળા હરિભક્ત કહેવાય. તો સોઈ સાચા હરિદાસ. એ ભજનનો માર્ગ એને ગમે એટલા ઉપહાસ થાય, તિરસ્કાર થાય, તો પણ મૂકે નહીં. એ સાચી જ્ઞાન ગરીબી કહેવાય. જ્ઞાન ગરીબીનો અર્થ ક્યાં આવ્યો? જુઓ, અહીં સુધી આવ્યો. એક તો દેહનો તિરસ્કાર, એને સહન કરે. પછી દેહને ત્રાસ આપે, એને પણ સહન કરે ભજવાની અંદર, ભગવાનને ભજવાને માટે. અને પેલું પ્રભુ હિત, ભગવાનને અર્થે આપણે આપણું દેહ અર્પણ કર્યું, એમાં કોઈ આપણું અપમાન કરે તો પણ આપણે એ સત્સંગનો માર્ગ મૂકવાનો નહીં. વડોદરામાં એક બાઈનો પરચો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે. ભક્ત ચિંતામણીના 148માં પ્રકરણમાં આ વાત લખી છે. પાર્વતીબાઈ એનું નામ છે, એનો પરચો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો. એક સોની બાઈ હરિજન નામ પાર્વતી તે પાવન. એક સોની બાઈ છે, એનું નામ પાર્વતી છે. જેને હેત અતિ હરિ માઈ, બીજે પ્રીત નહીં જેને ક્યાંય. એને સ્વામિનારાયણ ભગવાનમાં અતિશય હેત છે. ભગવાન સિવાય એને બીજે ક્યાંય પ્રીતિ નથી. આપણે ઊંધું હોય, જેને હેત અતિ હરિમાય, આપણે જેને હેત અતિ વ્યવહારમાય, બીજે ભગવાનમાં થોડું હેત હોય, પણ એને ભગવાનમાં પ્રીતિ છે, એને બીજે કોઈ જગ્યાએ પ્રીતિ નથી. તેના ઘરમાં કુસંગ ઘણો, કરે દ્વેષ સહુ બાઈ તણો. પણ એનું જે ઘર જે છે એમાં બધા કુસંગી બેઠા છે, બધા જ અગેન્સ્ટ, સામેની પાર્ટીની અંદર છે, એની બાજુ કોઈ છે નહીં. અને કરે દ્વેષ સૌ બાઈ તણો, બધા જે આવ્યો હોય એ પાર્વતીનો દ્વેષ કરે છે. સત્સંગમાં જાવા ન આપે, કહી વાંકા વચન સંતાપે. ભગવાનના સત્સંગમાં જવાનું હોય તો બધું કામ કરવાનું નથી. આ કોણ કરશે? તારા બાપો કરશે. આમ તેમ સાસુ હોય તો એટલો વીટો પાવર એ વાપરે. એવી રીતના એને કઠણ વચન, એ કઠણ વચન તો જેને સાંભળ્યા હોય ને ખબર પડે સંસારની અંદર. એને જેને લોચાવાળું હોય, સાસુને નણંદ બે જો અગેન્સ્ટ ફોર્સવાળી હોય, તો એને આને આ જ જન્મે એને વૈરાગ લાવી દે. એટલા કઠણ વચન એને સંભળાવે. રોજ જે એક નવી ફરમાઈશ આવે એવા કઠણ વચન. ભગવાનનું ભજન કરવાનું હોય ત્યારે એ કઠણ વચન કે. એટલે આપણા શાસ્ત્રની અંદર જે વિશેષ નિયમ લેવાનો જે વિધિ કયો સત્સંગી જીવનની અંદર, તો વિશેષ નિયમ એમ કે પોતાનું જે વ્યવહાર એને અનુરૂપ લેવાનો કે છે. વ્યવહારનું જે કાર્ય હોય એની ફરજ બજાવવામાં તમારો સમય વધારે જતો હોય તો વિશેષ નિયમ વધારે મોટો લેવાનો નહીં. કેમ? તો કે એ નિયમ તમે ના કરી શકો તો તમારો તિરસ્કાર કરે, દ્વેષ કરે, એનાથી પેલાને ભગવાનનો દ્રોહ થાય. આટલું સૂક્ષ્મ ધ્યાન આપણા નંદ સંતોએ રાખેલું છે. એટલે સત્સંગમાં જવા ના દે ને વાંકા વાંકા વચન કરીને સંતાપે, એટલે એને તિરસ્કાર કરે, દુઃખ આપે. સુણી સર્વે બોલે નહીં બાઈ, કરે ભજન બેઠી ઘરમાઈ. આ બધું એ સાંભળ્યા કરે,
બધું જ સાંભળે, જે કે એને સાંભળે, જે કે એને સાંભળે, પરંતુ એ બેઠી બેઠી ભગવાનનું ભજન જ કરે છે. એ અપમાન સહન કરે છે, તિરસ્કાર સહન કરે છે, પણ એની સામે કોઈ ભગવાનને કમ્પ્લેન નથી એની કે હે ભગવાન તમારું ભજન કરું છું ને મારે આવું કેમ? હરિ ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, એમ લખ્યું બધાએ. કેમ કે ઘરની અંદર ભગવાનનું ભજન કરે છે. તેની પ્રીતે તાણ્યા ભગવાન દિયે નિત્ય તે દર્શન દાન. જોઈએ, હવે એને જવું છે સત્સંગની અંદર, પણ જવાતું નથી એનાથી. એના હગા જે છે ફરી વળે છે, એને જવા દેતા નથી. એટલે એને એમ કે ભગવાનનું મારાથી ભજન ના થાય તો મારે એમ કે ખાઈને શું કરવાનું, જમીને શું કરવાનું? એટલે એને અન્ન જળનો ત્યાગ કર્યો છે અને બેસીને એ ભગવાનનું ભજન કરે છે. આપણે અન્ન જળનો ત્યાગ તો ક્યાં આવે? એવો કોઈ કાર્યક્રમ જ ના આવે આપણાની અંદર. કેમ કે આપણી નિષ્ઠામાં માલ નથી. એટલે તેની પ્રીતે તાણ્યા ભગવાન, એને આટલી પ્રીતિ છે સ્વામિનારાયણ ભગવાનમાં. એટલે શ્રીજી મહારાજ એના ત્યાં આકર્ષઈને ત્યાં મહારાજ આવે છે. દિયે નિત્ય દર્શન દાન, એને રોજે દર્શન આપે કે તું તઈ ના આવીશ, હું તને દર્શન આપવા આવું છું. જમે થાળ દયાળ આવીને દિયે પ્રસાદી સારી લાવીને. જોઈ પછી ભગવાન જાતે થાળ લઈને આવે અને એને જે થાળ ધરાયો એને જમે અને ભગવાન એને પ્રસાદી એને પણ આપે. દિયે પ્રસાદી સારી લાવીને. જોઈ ભગવાન પોતે પણ એના માટે થાળ લઈને આવે અને એ બાઈને મહારાજ જમાડતા. કોઈ દિવસ એવો ન જાય જે નાવે નાથજી ઘર માય. હવે પેલું બંધ કરાયું સગાવાલાએ, એટલે એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ, મારા સગા સંબંધી છે, કુટુંબીઓ છે, એ કુસંગી છે, એથી મારાથી તમારા સત્સંગમાં આવવાતું નથી. એટલે ભગવાન એને આ વસ્તુ એને વ્યવસ્થા ગોઠવી આલી. કોઈ દિવસ એવો ન જાય જે નાવે નાથજી ઘર માય. એવો કોઈ દિવસ ના જાય કે જેનાથી જે દિવસે શ્રીજી મહારાજ એના ઘરમાં આવીને દર્શન આપે નહીં. એમ પાર્વતી બાઈને ઘેર નિત્ય કરે હરિ લીલા લહેર. એમ પાર્વતીબાઈ જે હતી એના ઘેર મહારાજ આવતા, દર્શન આપતા અને એ બાઈને કાયમ પ્રસાદ જમાડતા. આવા પરચાઓ આપણા સત્સંગની અંદર લખાયેલા છે, પરંતુ એના મૂળમાં આપણે જો જોઈએ તો મુક્ત કહે હરિ ભજન હિત સહત અધિક ઉપહાસ. ભગવાનનું ભજન કરવાને માટે જેણે નિર્ણય લીધો એમાં કોઈ ઉપહાસ કરે, કોઈ ત્રાસ આપે તો પણ એને ગણકારે નહીં. અને પ્રેમ મગન ગુણ ગાવહી, જેમ પાર્વતીબાઈએ પ્રેમ મગન થઈને ભગવાનનું ભજન ઘેર બેઠા આદર્યું, તો સ્વામિનારાયણ ભગવાન પોતે કાયમ એને દર્શન આપતા અને એને પ્રસાદીનો થાળ જમાડતા. આ આપણા સત્સંગની પરંપરા છે. એટલે આ વાતને કાયમ ધ્યાનમાં રાખવાની અને જ્ઞાનથી દેહનું જે માન એને બાજુ પર મૂકીને દેહને આપણે ભગવાનમાં જોડવાનો, આપણા આત્માને ભગવાનમાં જોડવાનો, આપણી બુદ્ધિને સ્વામિનારાયણ ભગવાનના આકારમાં જોડવાની. તો આપણને ક્યારેય માન અપમાનનો દંશ બેસશે નહીં અને આપણું મન, આપણી બુદ્ધિ, આપણો જીવ સ્વામિનારાયણ ભગવાનના આકારમાં જોડાયેલો રહેશે. તો આ એક વાત જ્ઞાન ગરીબી કયો અંગ એમાંથી સમજવા જેવી વાત કહી છે કે માન, અપમાન, ઉપહાસ, તિરસ્કાર આ બધા વચ્ચે પણ આપણે સ્વામિનારાયણ ભગવાનનો આશરો મૂકીએ નહીં, સ્વામિનારાયણ ભગવાનનું ભજન ના મૂકીએ, તો એવા જે ભક્ત હોય એના પર ભગવાનની કૃપા થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.